हेलो स्टूडेंट्स, वेलकम टू ज्ञानशाला। तो नीट 2026 को टारगेट करने वाले हमारे सभी ड्रॉपर बच्चों का आज के सेशन में वेलकम है। आज का सेशन शुरू करने से पहले आप सभी बच्चों का हौसला बढ़ जाए और ये जो लाइन आज के आपके लिए अब जो कहने वाले हैं, राइट, स्पेशली आपके लिए डेडिकेटेड है कि बच्चों, सत्य परेशान हो सकता है लेकिन पराजित नहीं। सत्य परेशान हो सकता है लेकिन पराजित नहीं। जंग अभी बाकी है, हारना नहीं। तो बच्चों, आप लोगों ने एक छोटी मोटी शायद लड़ाई हारी होगी, जंग नहीं हारी है। ये आपका नीट 2025 का एग्जाम है या 10th का एग्जाम है या बोर्ड का एग्जाम है या जेई का एग्जाम है, राइट। लाइफ में से बहुत सारे एग्जाम्स आते रहेंगे। ये छोटी मोटी ये लड़ाइयां है, जिंदगी है ना पूरी, वो एक जंग है। तो हमें चाहे लड़ाई में जीत मिले या हार मिले, आखिरकार जंग में तो जरूर ही जीत मिलेगी। और उन बच्चों को सबसे पहले मैं बहुत सारी शुभकामनाएं देना चाहूंगा, बेस्ट ऑफ लक कहना चाहूंगा कि उन बच्चों ने, जिन बच्चों ने नीट 2025 में, राइट, वो जो चाहते थे, जो उखाड़ना चाहते थे, जो सोच के रखा था, उन्होंने, उनके टीचर ने, उनके पेरेंट्स ने, लेकिन पेपर बहुत ही डिफिकल्ट होने की वजह से हम जो चाहते थे वो नहीं कर पाए। तो उन्होंने दूसरे बच्चों की तरह 2 कदम पीछे ना ले लिए, ना हार कर, ना थक कर, ना बैठ गए। उन्होंने अंदर से खुद को बोला कि रिस्टार्ट करते हैं यार। समझ में आ रहा है? तो उन सभी बच्चों को मैं यार बहुत सारी शुभकामनाएं देना चाहता हूं। उन लोगों ने खुद पे भरोसा रखा है, એમણે પોતા ઉપર ભરોસો રાખ્યો કે નહીં, કદાચ કંઈ પણ થઈ જાય પણ હું ડોક્ટર બનીને જ રહીશ, હું નીટ ક્લિયર કરીને જ જઈશ। बस मैं खुद को एक नया मौका देना चाहता हूं और उस मौके को हम एक नई तरह से रिस्टार्ट करेंगे। राइट बच्चों, ये सेशन स्टार्ट करने पहले रिस्टार्ट का हमारी लाइफ में क्या इंपॉर्टेंस है वो थोड़ा समझ लेते हैं। बेटा, જિંદગીમાં બહુ જ બધા લોકો એવા છે જેને પોતાની લાઈફને એકચ્યુઅલી બહુ જ જબરજસ્ત રીતે રિસ્ટાર્ટ કરેલી છે, રાઈટ। જસ્ટ આપણે ઇતિહાસને ઉઠાવીને જોઈશું તો इतिहास में हम देखेंगे कि भाई महान योद्धा शिवाजी हो गए या महाराणा प्रताप हो गए, उन्होंने भी लाइफ में बहुत बार रिस्टार्ट किया। लड़ाइयाँ शायद छोटी मोटी आगे पीछे हारी होंगे लेकिन जंग वो जरूर जीते थे। तो बेटा, इतिहास हो, कदाच આપણે કોઈ સાયન્ટિસ્ટનું ઉદાહરણ લઈએ તો યાર થોમ્સન આલ્વા એડિશન, રાઈટ, કે જેને આપણે બલ્બ સમથિંગ જેમણે શોધ્યો હતો, તો એ જે પણ કોઈ વૈજ્ઞાનિક છે કે અત્યારે ચંદ્રયાન છે કે એવા જે પણ કોઈ વૈજ્ઞાનિકો છે, બરાબર, આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે, એમણે ઘણી બધી વાર પોતાના લાઈફમાં, રિસર્ચમાં, મિશનમાં ફેલ થયા હતા, बट एवरी टाइम उन सभी को खुद पे भरोसा था कि नहीं भाई, चाहे जो भी कुछ भी हो जाए, हम हर बार पहले से एक बार जरूर रिस्टार्ट करेंगे। तो बस आ एक माइंडसेट लઈને કામ કરનારા અથવા માઇન્ડસેટ રાખનારા બધા જ વિદ્યાર્થીઓને આજના સેશનમાં સ્વાગત કરીએ છીએ। ઘણા બધા વિદ્યાર્થીઓનું અમને કહેવું હતું, થોડા વિદ્યાર્થીઓ અમને ઓફલાઈન સેન્ટર પર જે બધા મળ્યા, અમુક વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાતચીત થઈ, રાઈટ। તો બધા વિદ્યાર્થીઓ સાથે જે ચર્ચા થઈ અને એમને જે કીધું એના પરથી, રાઈટ, અમને લાગ્યું કે ભાઈ બધા વિદ્યાર્થીઓને એકચ્યુઅલી નીટ 2025માં પેપર હાર્ડ હોવાને કારણે જોઈએ એવો સ્કોર થઈ શક્યો નહીં, બટ હવે એમને અંદર થયું છે કે ભાઈ કંઈ વાંધો નહીં, जिंदगी को, लाइफ को, खुद को एक और नया मौका देना चाहते, तो બધા જ વિદ્યાર્થીઓ એકવાર ડ્રોપ લઈને, રાઈટ, ફરીથી કંઈક એક નવા મિશન સાથે, નવા વિઝન સાથે કંઈક આગળ કરવા માંગે છે। તો બસ એવા બધા જ વિદ્યાર્થીઓ માટે બેટા આપણે સ્પેશિયલ કેમિસ્ટ્રી સબ્જેક્ટ માટે આપણે રિસ્ટાર્ટ બેચ લોન્ચ કરેલી છે, રાઈટ। તમારી જે લાઈફ છે, તમારું જે વિઝન, જે મિશન, તમારી જિંદગીનો એક જબરજસ્ત એક પીરિયડ છે કે જેમાં બધા જ લોકો ના પાડતા હશે। તમારી આસપાસવાળા, તમારા મિત્રો ઘણા બધા એવા હશે કે કદાચ એવું પણ વિચારી લેશે કે ભાઈ ચાલો આપણે હવે ડોક્ટરી ફિલ્ડ છોડી અને બીજા કોઈ પણ અધર ફિલ્ડમાં, ફાર્મસી, બીએસસી, નર્સિંગ, બધા ખરાબ નથી, બટ જે ફિલ્ડ માટે એ લોકો જે મથતા હતા, જે મહેનત કરતા હતા, એ મેઇન ફિલ્ડ, એ દિશા, એ વિઝન, એ મિશન છોડી અને બધા હવે બીજી બાજુ જવાનું વિચારી રહ્યા છે। એ બધાની વચ્ચે તમે ઊભા છો અને તમે જુઓ છો કે બધા બીજી બાજુ જાય છે, અમુક લોકો બહુ જ આગળ નીકળ્યા છે, ઘણા પાછળ રહી ગયા છે, અમુક આમ તેમ જતા રહ્યા છે। તો મારે ક્યાં જવું? તો આપણા આસપાસવાળા ફેમિલીના ઘણા બધા લોકો એવું કહેશે કે બેટા હવે બીજી વાર તમે ડ્રોપ લેશો તો નહીં થાય, રાઈટ। બટ એવું કહે છે લોકો કે खुद पर अगर भरोसा है ना तो आसमान को भी हम छू सकते हैं, राइट। मतलब કે ભાઈ પોતા ઉપર એક ભરોસો રાખવાનો છે કે નહીં, રાઈટ। આખી જિંદગી અફસોસ કરવો, આખી જિંદગી પસ્તાવું, આખી જિંદગી કોઈકને એવું કહેવું કે ભાઈ અમારા વખતે પેપર બહુ હાર્ડ હતું, બાકી બંદા નીટ ક્લિયર કરીને આજે ડોક્ટર હોત અને આખી જિંદગી અફસોસ થવો, આખી જિંદગી જ્યારે પણ કોઈ હોસ્પિટલ જોઈએ, ડોક્ટરને જોઈએ, એમ્બ્યુલન્સ જોઈએ, તો આપણને પણ એમ થાય કે હું પણ આ યુનિફોર્મમાં, હું પણ આ હોસ્પિટલમાં, હું પણ આ રીતે આ ખુરશી પર બેઠો હોત, કદાચ મારાથી નીટ ક્લિયર થઈ ગઈ હોત। તો જિંદગી આટલી બધી મોટી છે અને એક ચાન્સ આપો,
ફરી એક ચાન્સ 2026માં આપણે લઈએ કે આપણને એમ ના થાય કે મેં સેકન્ડ ટ્રાય ના કર્યો, સેકન્ડ ટ્રાય કર્યો અને કદાચ સક્સેસ ના ગયા તો એમ તો કેવા ચાલશે કે એમ તો ભરોસો રહેશે કે ભાઈ નહીં મેં 2 ટ્રાય કર્યા પણ કદાચ હવે કંઈક નસીબે ભગવાને કંઈક બીજું જ વિચાર્યું છે, રાઈટ. આપણે વધારે એટેમ્પ નથી આપવા, બટ 2026માં એવું નક્કી કરીએ કે ભાઈ કેમ ના થાય, રાઈટ. 2024-25 2 વર્ષ જે પણ સ્ટુડન્ટ્સ અત્યારે નીટ આપી ચૂક્યા છે એને 11th સ્ટાન્ડર્ડમાં 2024માં, 12th સ્ટાન્ડર્ડ 2025માં 2 વર્ષ ઘણી બધી તનતોડ મનમોડ બરાબર મહેનત કરી છે, પણ કોઈ કારણોસર પેપર હાર્ડ આવી ગયા તો દરેક વર્ષે બેટા એવા હાર્ડ પેપર નહીં આવે. આવું ભૂતકાળમાં 2016માં થયેલું છે, એના પછીના એકાદા વર્ષે કોઈક વાર થયું છે, પણ એના પછીના વર્ષના તરત વર્ષના પેપર જોઈએ છે તો બેલેન્સ પેપર આવે છે. એક વખતે આ 2024માં બહુ જ મોટો ઇસ્યુ થઈ ગયો, એને દબાવવા માટે થઈને, પોતાનું સારું બતાવવા માટે થઈને, એક સિસ્ટમ બતાવવા માટે થઈને એનટીએ કદાચ ભારે પેપર બનાવે, દરેક વર્ષે ભારે પેપર નહીં આવે અને આવશે તો પણ આપણે તૈયાર છીએ. આખો પ્લાન આપણે રિસ્ટાર્ટ બેચમાં તમને જણાવવાના છે કે રિસ્ટાર્ટ બેચમાં શું આવશે અને કેવી રીતે આપણે બધું કરવાના છે. તો બેટા રિસ્ટાર્ટ બેચ જે છે આપણી નીટ ડ્રોપર 2026 માટેની, એના બધા જ ફીચર્સ તમારા માટે લખેલા છે. એની પાછળ અમે ઘણા બધા દિવસથી થોડું ચર્ચા વિચારણા કરી અને હવે નયે દौर के लिए भाई नए तरीके आजमाएंगे. समझे. આજથી જૂના વર્ષોની ભારત પાकिस्तान ની લડાઈ જો અને નવી લડાઈ તમે જો તો હર બાર राइट हमारी जो इंडियन आर्मी है, हमारी जो सिस्टम है तो वो हर बार नया तरीका लाती है. कभी वो कुछ ये करती है, कभी वो करती है, कभी वो करती है. मतलब કે દરેક વખતે કંઈક ના કંઈક અલગ અલગ ટાઈપની સ્ટ્રાઇક કરે છે. ફર્સ્ટ ટાઈમ આવું કરે છે, એકવાર પછી એર સ્ટ્રાઇક કરે છે, રાઈટ. પછી એકવાર આવું કરે છે, એકવાર આવું કરે. દરેક વખતે અલગ અલગ નયે દौर के साथ, નયે વિઝન કે સાથ. એમ હવે બેટા આપણે આ જે બેચમાં છે બહુ મસ્ત પ્લાન તમારા માટે રેડી કરેલો છે. સમજો કે આ બેચમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ ક્લાસ બંને મળશે, પણ નવી વસ્તુ એવી છે કે અમુક વિદ્યાર્થીઓનું અમને એવું કહેવું જ છે, અમારા પાછલા વર્ષનો અનુભવ છે કે છોકરા જે ઓલરેડી 11-12 ભણી ગયેલા છે, 11-2 વર્ષ ઘણી સારી મહેનત કરેલી છે, હવે એ બધા વિદ્યાર્થીઓને ધીમે ધીમે સેશનમાં ભણવા કરતા તમારા બધા વિદ્યાર્થીઓની એક્સપેક્ટેશન એવી હોય છે અને મને એવું લાગે છે કે એવું કરવું જોઈએ, કેમ કે આપણી પાસે હવે 11 મહિના જ છે નીટ માટેના. તો એ બધા વિદ્યાર્થીઓની એક્સપેક્ટેશન એવી હોય છે કે સર એવું કરો કે 11-12 સ્ટાન્ડર્ડનું બધું જ અમને એક સાથે પહેલાં મળી જાય. તો આ રેકોર્ડેડ બેચ અને લાઈવ બેચમાં આખો જે કન્સેપ્ટ છે, કન્સેપ્ટ એવો છે કે પહેલાં 11th સ્ટાન્ડર્ડ અને 12th સ્ટાન્ડર્ડનું બધો જ કન્ટેન્ટ તમને પહેલાં એક સાથે મળી જશે. કેમ સર? તો કે બેટા આનું કારણ એવું છે કે તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને 11th વીક છે તો 11th પહેલાં સ્ટાર્ટ કરી શકે, 12th વીક હોય 12 સ્ટાર્ટ કરી શકે, કોઈકને એમ છે કે મારે ઓર્ગેનિક વીક છે, કોઈકને ભાઈ આ ચેપ્ટર વીક છે, આ ટોપિક વીક છે, આ બધા ચેપ્ટરો વીક છે. તો જેને જે ટોપિક વીક છે કાં તો એને અગાઉ તૈયારી કરવી છે, તો એવા બધા વિદ્યાર્થીઓ માટે પહેલાં આખો કોર્સ એકવાર તો તમને રેકોર્ડેડ ફોર્મમાં મળી જ જવાનો છે, રાઈટ. હવે લાઈવ ક્લાસમાં તમને શું મળશે, ક્યારે આવશે એ પણ બધી વાતચીત કરીએ. તો બેટા સૌથી પહેલાં નીટના તમને જે પણ કોઈ કન્સેપ્ટ છે દરેક ચેપ્ટરના એ તમને બધા કન્સેપ્ટ રિવાઇઝ કરાવીને કયા ટોપિકમાંથી કઈ લાઇનમાંથી શું ક્વેશ્ચન્સ પૂછાય છે, કેવી રીતે એને સોલ્વ કરવાની ટેકનિક સાથેની એક સ્પેશિયલ નીટ માટેની નીટ નિંજા નોટ્સ તમને આપવામાં આવશે, રાઈટ. એની સાથે પછી આખો નીટનો કોર્સ આવશે કે જેમાં તમને કમ્પ્લીટ 11th અને 12th સ્ટાન્ડર્ડ નિંજા નોટ્સ અને નીટ ડીપીપી મેઇન વસ્તુ અમારી સૌથી ટોપ લેવલની જેની પાછળ અમે સૌથી વધારે મહેનત નાખી છે આ નીટ ડીપીપીઝ ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ, એટલે કે એક ટાઈપની વર્કશીટ્સ છે અને વર્કશીટ્સ અમે નવી રીતે આખી ડિઝાઇન કરી છે કે ભાઈ પેપર મે બી ઇઝી લેવલ પણ આવે, હાર્ડ પણ આવે, બહુ જ હાર્ડ પણ આવે, તો છોકરાઓને કેવી રીતે પ્રિપરેશન કરવાની છે. તો આખી જે વર્કશીટ્સ છે ને અમે 3 પાર્ટમાં ડિવાઈડ કરી દીધી છે. લેવલ 1, લેવલ 2, લેવલ 3 આખા એવા લેવલ્સ અમે એની અંદર પાડી દીધેલા છે અને એ બધા જે અમે લેવલ્સ પાડેલા છે એમાં લેવલ 1માં તો કે ભાઈ ટેક્સ્ટ બુક એનસીઆરટી લેવલના બધા ક્વેશ્ચન્સ આપીએ છીએ. લેવલ 2માં થોડા એનાથી સારા હાર્ડ અલગ એક્ઝામ્સમાં બધા આવેલા હોય એ ટાઈપના, અને લેવલ 3માં કે કદાચ પેપર બહુ જ હાર્ડ આવ્યું તો આ લોકલ જેટલા પણ કે બધા પબ્લિકેશન્સ છે ગુજરાત બોર્ડ લેવલના, ગુજરાતી મીડિયમના, એ બધા પબ્લિકેશનમાં ના હોય એ ટાઈપના નવા જ અલગ જ ટાઈપના ક્વેશ્ચન્સથી પણ છોકરાઓને પ્રેક્ટિસ મળે એના માટે લેવલ 3. એના પછી લાસ્ટ 38 યર્સ છેલ્લા 38 વર્ષના નીટના બધા જ પીવાયક્યુઝ, બધા જ પેપર, બધા જ ક્વેશ્ચન્સ કરાવવામાં તમને આવશે એટલે તમારું જબરજસ્ત તૈયારી થઈ જાય, રાઈટ. પછી લાઈવ ડાઉટ સોલ્વિંગ અને ટેસ્ટ સિરીઝ બધું જ તમને એમાં મળવાનું છે. તો રેકોર્ડેડમાં પહેલાં તમને એકવાર આ બધો જ કન્ટેન્ટ અમારો જે ઓલરેડી અમારી પાસે રેડી કરેલો છે એ બધી જ પીડીએફ મટીરિયલ ફર્સ્ટ,
રાઈટ, બધી નોટ્સ વાળું મટીરિયલ, પછી બધા જેટલા પણ MCQ માટેના જેટલા પણ આની અંદર બધી વર્કશીટ્સ આપી છે એ બધી વર્કશીટની PDF અને સાથે બધાના વિડીયો સોલ્યુશન કે જે પણ વિદ્યાર્થીઓને અગાઉ તૈયારી કરવી છે, અલગ અલગ ચેપ્ટરની તૈયારીઓ કરવી છે, પોતાની રીતે તૈયારી કરવી છે, તો બધી જ વસ્તુઓ તમને પહેલેથી જ આમાં ઓલરેડી તમને નીટ PYQs બધું જ મળી જશે. અને લાઈવ ક્લાસ જ્યારે પણ લાઈવ ક્લાસ અમારા આવશે, અમારી ચાલુ વર્ષની જે બેચ છે એ બધા વિદ્યાર્થીઓને પણ અમારે નીટમાં બધું જ કરાવવાનું છે. આખું 12 સ્ટાન્ડર્ડ, આખું 11 સ્ટાન્ડર્ડ બધું જ કરાવવાનું છે. તો એમાં પણ તમને દરેકે દરેક લાઈવ સેશનમાં તમને અમે જોઈન્ટ તો કરવાના જ છે. એટલે કે રૂટિન જે અમારી રેગ્યુલર નીટ બેચ ચાલે છે એ તો રેગ્યુલર નીટવાળી બેચમાં તમને અમે એક્સેસ આપવાના છે કે નીટના આ ડાઉટ સોલ્વિંગ જે પણ કોઈ લેક્ચર છે, નીટ PYQs છે, DPP સોલ્વિંગ છે, એમ જ્યારે એ બધા સેશન હશે એ બધા સેશન્સ તમને લાઈવમાં તો મળવાના છે. એનાની સાથે મોટો સરપ્રાઈઝ બીજો એ છે કે એકચ્યુઅલી અમે 11th અને 12th સ્ટાન્ડર્ડ બંનેના જે અમારો નીટનો કોર્સ છે એની ફી લગભગ 7,000 રૂપિયાની આસપાસ થાય છે. એ 7,000 માં ડ્રોપર વિદ્યાર્થીઓ માટે એક જ વર્ષ માટે છે. એટલે એ બેચ અમે ઓનલી 4,000 માં આખું 11th સ્ટાન્ડર્ડ, આખું 12th સ્ટાન્ડર્ડ અને 11th 12th માં આટલી બધી વસ્તુઓ તમને મળવાની છે. અને એની સાથે 4,000ની સાથે 3,000ની અમે જે દિવાળી પછી ક્રેશ કોર્સ બેચ છેલ્લા 4 મહિના માટે લોન્ચ કરીએ છીએ એ ક્રેશ કોર્સ બેચ પણ ડ્રોપર વિદ્યાર્થીઓને ફ્રીમાં આપવામાં આવશે. એટલે કે સમજો 3 વાર તમારે થશે. એક વાર જે ઓલરેડી રેકોર્ડેડ તમારી પાસે બધું જ અપલોડેડ હશે પહેલેથી જ. બેચ ક્યારથી સ્ટાર્ટ થશે તમે પેમેન્ટ કરો, નેક્સ્ટ સેકન્ડથી બધો જ ડેટા તમને અવેલેબલ થઈ જવાનો છે. એટલે એકવાર રેકોર્ડેડમાં તમે તમારી રીતે જોઈ શકશો, લાઈવ સેશનમાં બીજી વાર બધું જ થવાનું છે. અને ત્રીજી વાર કે જે ક્રેશ કોર્સ બેચમાં જે વિદ્યાર્થીઓને આખું બધું રિવિઝન અમે જે કરાવતા હોઈએ છીએ એ બધા રિવિઝન સેશનમાં પણ તમારે, કેમ કે અત્યારથી સ્ટાર્ટિંગથી તમે જે બધા ચેપ્ટર્સ અત્યારે મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં જે બધા ચેપ્ટર્સ કર્યા હશે એ બધા ચેપ્ટર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં ભૂલી ગયા છો તો ત્યારે બધું ફરી એકવાર રિપીટ થઈ જાય. બધી વર્કશીટ, બધા ક્વેશ્ચન્સ, બધા ટેસ્ટ, બધા લાઈવ સેશન્સ, રાઈટ. તો બસ આ એક જબરજસ્ત ધમાકા પેકેજ અમારા ડ્રોપર વિદ્યાર્થીઓ માટે બનાવેલું છે કે ખાલી 4,000માં 3,000 સાથે કોર્સ ફ્રી, 11, 12 સ્ટાન્ડર્ડ બધું જ ટેસ્ટ સિરીઝ, લાઈવ ડાઉટ સોલ્વિંગ એ તો બધું રહેવાનું જ છે, રાઈટ. તો ટોપ લેવલની બધી જ વસ્તુઓ તમને બેટામાં મળી જવાની છે, બરાબર. તો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય તો ફટાફટ તમે એક પેમેન્ટ માટેની તમને મેથડ તમને સમજાવી દઉં શોર્ટમાં 1 મિનિટમાં કે બેટા તમે આપણી લખ્યું છે બેચ જોઈન કરવા માટે પ્લે સ્ટોર પરથી આપણી જ્ઞાનશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નીચે આપેલા સ્ટેપ્સ છે તમારે ફોલો કરવાના. અહીંયા તમારા ડ્રોપર બેચ માટેનું પોસ્ટર અહીંયા તમને દેખાતું હશે. એની પર તમે સિલેક્ટ બેચ, તમારે જે પણ બેચમાં જોડાવું છે બેચ સિલેક્ટ કરો, ત્યાં ક્લિક કરો એટલે ઓટોમેટિક તમને આવું એક પેજ ઓપન થશે. એમાં નીચે બાય નાઉ પર ક્લિક કરશો એટલે પેમેન્ટ માટેના બેટા બધા જ ઓપ્શન અહીંયા ઓનલાઈન પેમેન્ટ માટેના દરેક ઓપ્શન તમને અહીંયા અવેલેબલ હશે. એ કાર્ડ, UPI, ફોન પે, ગૂગલ પે બધું જ અહીંયા અવેલેબલ છે. તમે ઇઝીલી પેમેન્ટ કરી શકો છો. કદાચ કોઈકને આ મેથડથી પેમેન્ટ કરવામાં કંઈક તકલીફ પડે છે, નથી ફાવતું, તો અહીંયા અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં. એક તો અમારી જ્ઞાનશાલા એપ્લિકેશનની લિંક પણ આપી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. ડિસ્ક્રિપ્શનમાં નીચે અમારો કોન્ટેક્ટ નંબર પણ આપ્યો છે 81 2 89 14 5 91. તો આ નંબર પર તમે કોલ કરશો તો અમારી ટીમવાળા તમને સમજાવી દેશે, બરાબર. તો બેટા જલ્દી જેટલા પણ ડ્રોપર સ્ટુડન્ટ છે, ઘણા બધા છોકરાઓએ ઇન્ક્વાયરી કરેલી છે, તો ગુજરાતમાં કેમેસ્ટ્રી સબ્જેક્ટ માટે જે ટોપ લેવલની આપણી બેચ છે એ બેચમાં તમે જોડાઈ શકશો. કદાચ કોઈક વિદ્યાર્થીઓ છે સર કેમેસ્ટ્રી અમે તમારી પાસે ભણીએ પણ ફિઝિક્સ અને બાયોલોજી માટે અમારે શું કરવું, તો ફિઝિક્સ અને બાયોલોજી માટે તમને ખબર છે કે આપણી સાથે NB પરમાર સર પણ છે જ. તો NB પરમાર સર અને અમે બંને જણા સાથે જ હોઈએ છીએ. તો તમે ફિઝિક્સ માટે, બાયોલોજી માટે આપણા NB પરમાર સર છે એમનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. મારે સર સાથે વાત થઈ ગઈ છે તો સર તમને પણ એમની બેચમાં ચોક્કસથી જોડી આપશે. તો તમે કેમેસ્ટ્રીમાં આપણી સાથે જોડાઈ શકો છો. ફિઝિક્સ અને બાયોલોજીમાં તમારે જોડાવવું હોય તો NB પરમાર સર સાથે પણ તમે જોડાઈ શકો છો, બરાબર. તો બસ બેટા જલ્દી ફટાફટ તમે જોડાઈ જાઓ. જલ્દી આપણે લાઈવ ક્લાસમાં ચોક્કસપણે વહેલી તકે મળી લઈશું, બરાબર બેટા. તો બસ બધા વિદ્યાર્થીઓને સૌથી પહેલાં તો બરાબર બહુ જ જોરદાર બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન પર તમને કહીશ કે તમે પોતા પર એકવાર ભરોસો મૂક્યો ને એટલે બસ તમે એ જંગ જીતી ગયા છો. એટલે એના માટે તો તમને કોંગ્રેચ્યુલેશન પણ હું કહું તો અત્યારથી કોંગ્રેચ્યુલેશન કહી દઉં તો પણ કોઈ વાંધો નથી, બરાબર ને. ખાસ બાકી આખા વર્ષ માટે બેસ્ટ ઓફ લક તો છે જ. તો બસ અંતમાં બધા વિદ્યાર્થીઓને રજા લઉં, બધા વિદ્યાર્થીઓને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.